ઓય આ તમારો દોસ્ત રાહુલનો ફોન આવે છે. હા એ રેવા દે, નથી ઉપાડતો. કેમ નથી ઉપાડો? એ તમારો પાકો દોસ્તાર છે ને? અરે પાકો દોસ્તાર હાસો, પણ હમણાં ફોન ઉપાડીને એટલે એમ કે ઘાયલભાઈ બહાર આટો મારી આવી, ચા પાણી પી ને એમ ખોટો ખોટો રખડાવશે. હા આમાં એ રખડું જ છે ને, કાઈ નથી જાવ તમે એને રખડું થઈ જાઓ. એટલે જ ને ઈ એમ કે આટો મારીને પછી મૂકી જાય, પણ ઈ બાર એક વગાડી દે અને તું ઘેરે એકલી રે એ મને નો મજા આવે. કેમ તમને મારી એટલી ઉપાધિ થાય? હા એટલે જ તેનું આ છે ને રખડવાનું ને બધું બંધ કરી દેવાનું છું. અને આમે હું વિચારતો હતો તારે તાર મમ્મીને ઘેરે જવાનું છે ને, હા ઈ બંધ કરી દે. આપણે છે ને બે ઘરે આખો દી રહી, વાતું સીતું કરવી, ખાઈ પી જલસા કરવી હારે. પણ એ તો તમારો પાકો દોસ્તાર છે ને, તમને એટલો પ્રેમથી ફોન કરીને બોલાવે છે તો તમારે જાવું જોઈએ. ના ના તું એની વાત રેવા દે, એની વાત કરી મારે એને હારે જવું જ નથી. પણ તમે નહીં જાવ ને તો એને ખોટું લાગી જાય. અને હું તો એમ કઉ છું કે ફ્રેન્ડ સર્કલ છે ને 2-3 દિવસ કે ફરવાનો પ્લાન કરો અને હરોફરો મજા કરો. પાકું પાકું. સારું, તું કેશો એટલે નક્કી કરું છું. હા.